આગળ વાત મોરબીની કરીએ તો મોરબીના હળવદમાં પણ મતગણતરી સમયે જ્યારે બબાલ થઈ હતી. મંગળપુર ગામની મતગણતરી સમયે બબાલ થઈ હતી અને મતગણતરી કક્ષમાં પ્રવેશને લઈને બબાલ થઈ હતી. જોકે એ શખ્સને અટકાવતા પોલીસ સાથે રકઝક કરવામાં આવી હતી. હળવદની મોડલ સ્કૂલમાં મતગણતરી હાલ ચાલી રહી છે. મહત્વનું છે કે જે દિવસે ચૂંટણી યોજાઈ હતી તે દિવસે આ તકરાર થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જગદીશ પરમાર જોડાયા છે આપણી સાથે. જગદીશ, મોરબીમાં જે દિવસે ચૂંટણી યોજાઈ હતી એ દિવસે કેટલાક તકરારના દ્રશ્યો સામે આવ્યા હતા. આજે હવે શરૂઆત થઈ ગઈ છે મતગણતરીની. કેવો માહોલ છે ત્યાં? જે ચોક્કસથી જંકના વાત કરવામાં આવે તો મોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતોની જે ચૂંટણી યોજાઈ હતી તેની મતગણતરી આજે શરૂઆત થઈ ચૂકી છે. હળવદ શહેરમાં આજે મોડલ સ્કૂલ ખાતે જે હળવદ તાલુકાની 8 ગ્રામ પંચાયતો હતી તેની શરૂઆત થઈ ચૂકી છે અને જેમાં આજે મતગણતરીની શરૂઆત થઈ છે તેવા સમયે ક્યાંક ને ક્યાંક રકઝક અને માથાકૂટના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જે પ્રકારે માહિતી મળી રહી છે કે હળવદ તાલુકાના મંગળપુર ગામ છે ને આ મંગળપુર ગામના સરપંચના જે વોર્ડ નંબર 1ના સદસ્ય છે તેના પ્રવેશ મુદ્દે પોલીસ સાથે મીઠી રકઝક થઈ હતી અને આ મીઠી રકઝક બાદ સમગ્ર મામલો પોલીસ બીજ બચાવ કર્યો હતો. પરંતુ જે પ્રકારે ચૂંટણીની શરૂઆત થઈ છે અને ગણતરીની શરૂઆત થઈ છે તેવા જ સમયે ક્યાંક ને ક્યાંક મીઠી રકઝક અને માથાકૂટના દ્રશ્યો પણ હાલ તો સામે આવી રહ્યા છે ને જ્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થવાનું છે અને ત્યારે જે ચૂંટણીની શરૂઆત જે મતગણતરીની શરૂઆત થઈ છે ને તેવા જ સમયે ક્યાંક ને ક્યાંક માથાકૂટના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જંકના જી જગદીશ, આભાર સમગ્ર માહિતી બદલ.